નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું આજના આ સેશનમાં. વિદ્યાર્થી મિત્રો, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ ચેપ્ટરની ચર્ચા કરતા કરતા આજે આપણે એના 5મા લેક્ચર સુધી પહોંચી ગયા છીએ. મિત્રો, જૈવ વિવિધતા શું છે એ બાબતનો હવે આપણને સવિશેષ અને સારી રીતે ખ્યાલ આવી ગયો હોય, કારણ કે જૈવ વિવિધતાના સંદર્ભમાં વિવિધતા કેટલી છે, કેવી રીતે છે, વિશ્વની અંદર કેવી છે, જૈવ વિવિધતાથી આપણા નિવસન તંત્રને કેટલો લાભ થઈ રહ્યો છે, બરાબર, અને જૈવ વિવિધતા છે એનું નાશ થવાના કારણો જે છે એની પણ આપણે ગયા સેશનમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. તો મિત્રો, હવે સમય થઈ ગયો છે કે આપણે જૈવ વિવિધતા વિશે ખ્યાલ લઈ લીધો છે, પણ હવે આપણે આગળ એની માહિતી મેળવશું. સંરક્ષણ શું છે? તો ભાઈ, આ જૈવ વિવિધતા છે એનું સંરક્ષણ શું છે, સંરક્ષણ કેવી રીતે કરી શકાય અને એના માટે કઈ કઈ પ્રવૃત્તિ છે કે જેને આપણે હાથ ધરી શકીએ અને જૈવ વિવિધતાનો જે નાશ થઈ રહ્યો છે એમાં જે કહી શકાય ઘટાડો થઈ રહ્યો છે, વિવિધતામાં જાતિઓનું લુપ્ત થવાની બાબત છે, એમાં શું કરી શકાય? ઘટાડો કરી શકાય. તો આવો મિત્રો, શરૂ કરીએ આજનું સેશન. મિત્રો, આજનું ટાઇટલ છે આપણું જૈવ વિવિધતાનું સંરક્ષણ, બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન. પ્રશ્ન એ છે મિત્રો, જો જિંદગીમાં પ્રશ્ન હોય ને તો સોલ્યુશન મળે, પણ પ્રશ્ન જ નથી તો સોલ્યુશનનો કોઈ ઓપ્શન રહેતો નથી. તો આપણા માટે પ્રશ્ન શું છે કે આપણે જૈવ વિવિધતા સંરક્ષણ જે છે એ શા માટે કરવું જોઈએ? શા માટે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ? એનાથી આપણને શું ફાયદો થાય છે? કેમ કે જૈવ વિવિધતા શું છે, બધી બાબતો એના નાશ થવાના કારણો એ બધું જોઈ લીધું છે, પણ એવું તો શું છે કે જેના કારણે આપણે જૈવ વિવિધતા છે એનું સંરક્ષણ કરવું પડે? હવે એક વસ્તુનો ખ્યાલ આવી ગયો છે, જૈવ વિવિધતાને થતું જે નુકસાન છે એના માટે જવાબદાર ક્યાંક ને ક્યાંક શું કહી શકાય તો કે માનવ અને તેની પ્રવૃત્તિ છે. તો એટલા માટે આપણે આજે જાણવું જરૂરી પડે કે ભાઈ માનવની એ પ્રવૃત્તિ જે છે એને કેવી રીતે કાબુમાં રાખી શકાય, અથવા તો શું પગલાં લઈ શકાય જેથી કરીને જૈવ વિવિધતાનું સંરક્ષણ કરી શકાય. પણ પહેલો પ્રશ્ન એ છે કે શા માટે? ચોક્કસ રીતે કંઈ આપણને એનો લાભ તો થવો જોઈએ ને. હવે વાતાવરણમાંથી આપણે કુદરતી જે કહી શકાય ઘણા બધા લાભ લઈએ છીએ, પણ અહીંયા ઉદાહરણ સાથે આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. શું કહે છે? તેના ઘણા કારણો છે શા માટે એનું સંરક્ષણ કરવું જોઈએ. એના ઘણા બધા કારણો છે, કેટલાક સ્પષ્ટ અને બીજા કેટલાક અસ્પષ્ટ છે. એનું કારણ છે મિત્રો, જૈવ વિવિધતા આજે નિવસન તંત્રના લેવલે પહોંચી છે, એની આપણે ચર્ચા કરીએ છીએ. આ આજે એક એવો પ્રશ્ન બની ગયો છે કે જેના માટે આજે આખું વિશ્વ કહી શકાય એના માટે શું કરી રહ્યું છે તો કે ચિંતા વ્યક્ત કરે છે. વૈજ્ઞાનિક સમાજ તો ખરો, પણ સાથે સાથે કહી શકાય માનવ સમાજ પણ આની ચિંતા કરી રહ્યો છે. જોઈએ કે કેવા સ્પષ્ટ અને અસ્પષ્ટ કારણો છે, પરંતુ બધા સમાન રીતે મહત્વપૂર્ણ છે. એ સ્પષ્ટ હોય તો પણ ભલે અને અસ્પષ્ટ હોય તો પણ ભલે, પણ એ સમાન રીતે મહત્વપૂર્ણ છે. તેમને 3 વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય છે. 3 વર્ગ કહી દીધા છે. એમાં પહેલું શું કહે છે? સંક્ષિપ્ત રીતે પહેલું છે ઉપયોગિતાવાદી. એટલે પહેલું આપણે લખીએ એના ઉપયોગ છે, એના ઉપયોગ છે. ત્યારબાદ શું કહે છે? વ્યાપક રીતે ઉપયોગિતાવાદી. એટલે આ જે કહી શકાય એ શું છે? ઉપયોગિતાવાદી, બરોબર. પણ બીજું જે કહે છે વ્યાપક રીતે ઉપયોગી. એનો મતલબ શું થાય? બે ઉપયોગમાં ફેર શું? તો પહેલું જે ઉપયોગ છે એ કેવા છે તો કે નેરો, એટલે કે સામાન્ય ઉપયોગ એમ.
સામાન્ય કહી શકાય અથવા તો ઓછી જરૂરિયાત એમ ઓછું ઉપયોગી. અને આજે વ્યાપક રીતે તો કહી શકાય કે ભાઈ વધુ ઉપયોગ છે, એનો મહત્વ છે ઉપયોગની દ્રષ્ટિએ વધારે પડતું. અને ત્રીજું જે આવે છે નૈતિક છે. આ નૈતિકનો ઉપયોગ શું થાય? આ કોઈ નામ નથી, પણ નૈતિક એટલે એથિકલ છે. શું છે? એથિકલ. તો નૈતિકતા બાબત કોને કહી શકાય? તો મિત્રો એક વસ્તુ કેવી છે કે આજે આપણે ભારત દેશમાં રહીએ છીએ, તો આ દેશ પ્રત્યે આપણને ગૌરવ હોવું જોઈએ. અને દેશ છે એની અમુક બાબત છે એમાં આપણે આપણી નૈતિકતા જે છે એ વ્યક્ત કરવી જોઈએ. દાખલા તરીકે આપણા દેશની જે રાષ્ટ્ર સંપત્તિ છે, દેશની રાષ્ટ્રીય સંપત્તિ છે, એને કોઈ નુકસાન ન થાય એ આપણી નૈતિક ફરજ બને છે. શું કહેવાય એને? એ આપણી નૈતિક ફરજ છે. અને મિત્રો ખરેખર કહીએ તો આ જે નૈતિક બાબત છે, નૈતિકતામાં શું આવેલું છે તો કે સ્વ કહી શકાય, સ્વપણું. એમ સ્વપણું અથવા તો સ્વ જવાબદારી. એક વ્યક્તિત્વ તરીકે હું પોતે જ જવાબદારી માથે લઉં અને પોતે જ ફેરફાર લાવું, તો આમ જે છે એકથી કઈ ફેર ના પડે, પણ ટીપે ટીપે સરોવર ભરાય. એમ જો બધા જ વ્યક્તિઓ જે છે, બધા જ લોકો પોતપોતાની નૈતિકતાના ધોરણે પણ કહી શકાય કે જે વિવિધતા છે ને જાળવણી કરવા માટે થોડું થોડું યોગદાન આપે, તો પણ એ વિશ્વ લેવલે બહુ મોટું જ પરિણામ જે છે અથવા તો મોટું સ્વરૂપ ધારણ કરશે. તો એ નૈતિકતા પણ હોવી જોઈએ. જૈવ વિવિધતાના સંરક્ષણ માટે સંક્ષિપ્ત રીતે ઉપયોગી દલીલો સ્પષ્ટ છે. જેમ કે મનુષ્યો પ્રકૃતિમાંથી અગણિત સીધા આર્થિક લાભો મેળવ્યા છે. પહેલી બાબત છે કે ભાઈ પ્રકૃતિ એટલે કુદરતમાંથી અગણિત, એમ ગણી ના શકાય તેવા છે, સીધા જ આર્થિક લાભો મેળવ્યા છે. એટલે પહેલી બાબત આપણે લખી દઈએ શું છે તો કે આર્થિક લાભ. પહેલી જ બાબત છે આર્થિક લાભ છે. બરોબર. હવે આ આર્થિક લાભ છે એમાં શું કહેવા માંગે છે? તો એ જે આર્થિક લાભ છે મિત્રો, એ આર્થિક લાભની અંદર એવું કહે છે કે ભાઈ ખોરાક છે, એના પછી બળતણ છે, રેશા છે, બાંધકામ સામગ્રી છે, ઔદ્યોગિક ઉત્પાદનો છે, બરોબર, તથા ઔષધકીય મહત્વના ઉત્પાદનો છે. તો એમાંથી એ લાભ મેળવે છે. હવે એમાં ખોરાક તરીકે કહી શકાય કે ભાઈ ખોરાક તરીકે ધાન્ય છે, કઠોળ છે, ફળ છે, વગેરે આપણે કુદરતમાંથી મેળવીએ છીએ. કુદરતી નિપજ સ્વરૂપ એમ. બરોબર. બળતણ તરીકે લાકડાનો ઉપયોગ છે. બળતણ તરીકે છે ઇમારતી લાકડું છે, એનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો કે રેસાનો પણ યુઝ થઈ રહ્યો છે. ત્યારબાદ બાંધકામની સામગ્રી જે આપણને મળે છે, બરોબર, કન્સ્ટ્રક્શન મટીરિયલ જે છે, રેતી છે, ઈંટ છે, સિમેન્ટ છે, બરોબર, રેતી, ઈંટ, સિમેન્ટ, બરોબર, પથ્થર, તો વગેરે જેવી બાંધકામ માટેની સામગ્રી છે, રો મટીરિયલ કહી શકાય, એ પણ કુદરતમાંથી મેળવીએ છીએ. ત્યારબાદ કે છે ઔદ્યોગિક ઉત્પાદનો, જેવા કે ટેનિન, ઊંજણ, રંગકો, રાળ, અત્તર વગેરે જેવી બાબતનો આપણે યુઝ કરીએ છીએ અને એમાંથી આર્થિક લાભ મેળવીએ છીએ. એમાંથી આપણે આર્થિક લાભ મેળવીએ છીએ. તથા ઔષધકીય મહત્વના ઉત્પાદનો, એટલે કે દવાઓ જે આપણે કહીએ તો એના માટે મહત્વના ઉત્પાદનો જે છે, તો આ બધી જ બાબત મિત્રો ક્યાંક ને ક્યાંક કહી શકીએ તો આપણે કુદરતમાંથી મેળવીએ છીએ. એટલે કે આ બધી માટેના સ્ત્રોત કેવા છે? નૈસર્ગિક સ્ત્રોત છે. તો નૈસર્ગિક સ્ત્રોતો જે છે એ ભરપૂર ક્યાં સુધી રહે? તો કે જ્યારે જૈવ વિવિધતા જે છે એ વધુ હોય ત્યારે આ સ્ત્રોતો જે છે ભરપૂર જોવા મળતા હોય છે. તો આમ જે છે આર્થિક લાભ જે છે, બરોબર, એ આપણે આમાં જોઈએ છીએ. તો સીધી જ રીતે આપણી માટે ઉપયોગી છે. એટલા માટે આપણે કહી શકાય કે સંરક્ષણ કરવા માટે પહેલું કારણ એ છે કે આપણને એમાંથી આર્થિક લાભ મળે છે અને આ લાભ વધુ ને વધુ અને
સારી રીતે આપણને મળતા રહે એના માટે આપણે વિવિધતા જાળવવી જોઈએ, એનું સંરક્ષણ કરવું જોઈએ. વર્તમાન વૈશ્વિક બજારમાં વેચાતી 25% કરતા વધારે દવાઓ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે. વિચારો, 25% કરતા પણ વધારે જે દવાઓ બને છે, આજે તમે જુઓ તો દવાઓ જે છે એના વગર ચાલતું નથી. તો દવાઓ જે છે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે અને સમગ્ર વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લગભગ 25,000 જેટલી, કેટલી? 25,000 જેટલી વનસ્પતિઓની જાતિઓ પરંપરાગત દવાઓ એટલે કે ઔષધમાં ફાળો આપે છે. એટલે એને આપણે શું કહીએ? દેશી ઉપચાર. તો આમ જે છે ને 25,000 જેટલી જાતિઓ જે છે એ આપણે જે કહીએ ને આપણું આયુર્વેદ જે કહી શકાય, અથવા તો ઘરગથ્થુ ઉપચાર જે આપણે કરીએ છીએ, દાખલા તરીકે ઉધરસ માટે તો કે હળદર જે છે એવું યુઝફુલ છે, બરોબર. તો આમ જે કહી શકાય કે અલગ અલગ જે વનસ્પતિઓ છે દેશી ઉપચાર માટે કહી શકાય 25,000 જેટલી વનસ્પતિની જાતિઓ છે એનો ઉપયોગ થઈ રહ્યો છે, એનો ફાળો આપે છે વનસ્પતિઓ. એ કોઈ જાણતું નથી કે ઘણી બધી ઔષધકીય રીતે ઉપયોગી વનસ્પતિઓની ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં શોધ બાકી છે. હજી તો મિત્રો એવું છે કે આટલો તો ઉપયોગ થઈ રહ્યો છે, બરોબર, પણ શું કહે છે કે હજી ઘણી બધી ઔષધકીય વનસ્પતિ જે છે કે જે ઉષ્ણકટિબંધીય વર્ષાવનો છે એમાં એની શોધખોળ બાકી છે. એની શોધ હજી શું છે તો કે બાકી છે. એટલે એ આવનાર ભવિષ્યમાં પણ ઉપયોગી, પણ હવે કહેવાનો મતલબ શું કે જો આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ નહીં કરીએ તો એવી વનસ્પતિઓ કે જેની હજી શોધ નથી થઈ અને ઔષધકીય રીતે જે છે ઉપયોગી છે, એ વિવિધતા નાશ થવાના કારણે નાશ પામી જશે, તો આપણા હાથમાં કશું નહીં આવે. હવે આમ જોવા જો તો અહીંયા આપણો દેખીતો લાભ છે, પણ એ લાભ શેના માટે છે? સારું આયુષ્ય અને તંદુરસ્ત જીવન છે એના માટે જૈવ વિવિધતાનો ફાળો ખૂબ અગત્યનો છે. અને આ જૈવ વિવિધતાનો ફાળો જે છે એ નિવસન તંત્રને શું કરે છે? સંતુલનમાં રાખે છે. અને નિવસન તંત્ર સંતુલનમાં હશે તો જીવનમાં કઈ વાંધો આવે નહીં. તો એના માટે પણ આપણે એનું સંરક્ષણ કરવું જરૂરી બને છે. જો સ્ત્રોતો ના વધારા સાથે જૈવ શોધખોળ આર્થિક રીતે મહત્વના ઉત્પાદનો માટે આણ્વીય, જનીનિક અને જાતીય સ્તરે વિવિધતાની શોધ કરવામાં આવે તો સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવતા રાષ્ટ્રો તેનો વધુ લાભો એટલે કે ફાયદો લેવાની અપેક્ષા રાખી શકે છે. એટલે શું કરે છે? કે છે જો કે ભાઈ જો સ્ત્રોત એટલે કે જે સંસાધનો છે, બરોબર, તો એ સ્ત્રોતોના વધારા સાથે જૈવ શોધખોળ એટલે કે બાયો પ્રોસ્પેક્ટિંગ આર્થિક રીતે મહત્વના ઉત્પાદનો જે છે, બરોબર, એના માટે આણ્વીય, જનીનિક અને જાતીય સ્તરે વિવિધતાની શોધ કરવામાં આવે તો સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવતા જે રાષ્ટ્રો છે એ હજી પણ, એટલે અત્યારે તો લાભ મળે છે મિત્રો, બરોબર, પણ જેની શોધખોળ કરવામાં આવે, એની ઉપર સંશોધન કરવામાં આવે, હજી ઘણું બધું સંશોધન બાકી છે, તેમાંથી હજી વધારે લાભ લઈ શકાય એવું છે, બરોબર, પણ એના ઉપર ધ્યાન દેવું જરૂરી છે. પણ એવું છે કે આ શોધખોળ એને કમ્પ્લીટ થાય એ પહેલા જ એ નાશ પામી જાય તો એ નુકસાની છે. તો એના માટે પણ સંરક્ષણ કરવું અગત્યનું છે. વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો. હવે જે સામાન્ય વાત હતી ઉપયોગની, તો બીજો સ્ટેપ આવે છે વ્યાપક જે ઉપયોગ છે, બરોબર, તો એ વ્યાપક ઉપયોગિતાવાદી જે દલીલો છે મિત્રો, તો આવી દલીલો કે શું કહે છે કે પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી નિવસનતંત્રકીય સેવાઓમાં જૈવ વિવિધતા મહત્વનો ભાગ ભજવે છે. શું કહે છે? પ્રકૃતિ દ્વારા જે પ્રદાન કરવામાં આવતી ઘણી નિવસન તંત્ર જે છે એના થકીની જે કઈ સેવાઓ છે એમાં જૈવ વિવિધતા મહત્વનો ભાગ ભજવે છે. ખૂબ જ ઝડપથી નાશ પામતા કે ઘટતા જતા એમેઝોન જંગલો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વીના વાતાવરણમાં કુલ ઓક્સિજનના લગભગ 20% જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરતા હોવાનો અંદાજ છે. એટલે મિત્રો એવું કહે છે કે પૃથ્વી જે છે, પૃથ્વી છે એની જે જરૂરિયાત કહી શકાય સજીવોની છે એમાંનો 20% જેટલો ઓક્સિજન છે, 20% જેટલો ઓક્સિજન છે મિત્રો,
એ આ જે ઓક્સિજન છે એનું નિર્માણ જે છે અથવા તો એ ઓક્સિજન છે એનું ઉત્પાદન છે એ એમેઝોન જંગલ છે કરે છે. શું કરે છે? એમેઝોન જંગલો જે છે અથવા તો વનો છે તો એના દ્વારા થાય છે. ખૂબ અગત્યની બાબત કહી શકાય મિત્રો આને, બરોબર. તો શું કહે છે? પ્રકાશ સંશ્લેષણ દ્વારા. હવે આ ઓક્સિજન ઉત્પાદન માટે જવાબદાર શું? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વનસ્પતિ જે છે, વનસ્પતિ છે એ શું કરે છે? તો આ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન વાતાવરણમાંથી CO2 છે એને લઈ લે છે અને વાતાવરણમાં O2 મુક્ત કરે છે, જેથી કરીને આ CO2 છે એનું પણ પ્રમાણ જળવાઈ રહે, વાતાવરણ શુદ્ધ થાય અને O2 જે છે એનું પ્રમાણ જળવી રહેતા વાતાવરણ જે છે એમાં આપણને પ્રાપ્ય હવા છે એ ઓક્સિજન રીચ બને, જે આપણા માટે ખૂબ જરૂરી છે. તો આમ જે કહી શકાય કે ખૂબ જ ઝડપથી નાશ પામી રહ્યું છે આ જંગલ. એનો મતલબ કે જો એમેઝોન જંગલ જે છે એ નાશ પામી રહ્યું છે તો એનો મતલબ કે આપણને મળતો જે 20% જેટલો ઓક્સિજનનો જથ્થો જે છે એમાં ઘટાડો થવાની શક્યતા છે, જે આપણા માટે આવનાર ભવિષ્ય જે છે, બરોબર, એમાં ચિંતાનો વિષય બની શકે છે. તો એના માટે પણ આપણે એનું કહી શકાય કે સંરક્ષણ કરવું જરૂરી બને છે. શું આપણે પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી આ સેવાનું આર્થિક મૂલ્ય આંકી શકીએ છીએ? એટલે એનો મતલબ શું કે મિત્રો અત્યારે જે કહી શકાય કુદરતમાં આપણને જે લાભ મળે છે, બરોબર, કે જે કઈ કુદરતી જે છે આપણને સેવાઓ મળે છે, દાખલા તરીકે આપણે હોસ્પિટલમાં એડમિટ હોય તો હોસ્પિટલ જે છે એનો આપણને ખર્ચ આવે, સમજાય છે, બિલ પેટ આપણે ચૂકવવાનું હોય. તો આમ જે કુદરતમાંથી મળતી જે સેવાઓ છે, બરોબર, એનું તમે કોઈ મૂલ્ય આંકી શકો? અથવા તો કહી શકાય કે ભાઈ એનો કોઈ એક પ્રાઇસ જે છે, સમજાય છે, એની કિંમત જે છે એ તમે નક્કી કરી શકો છો? તો મિત્રો અહીં એવો જવાબ આપણે કહી શકીએ કે ના, એ નક્કી તો નથી કરી શકાતું, પણ એ સેવાઓ જે મળે છે એ કેવી છે? અમૂલ્ય છે, શબ્દહીન. આપણા માટે એના માટે કોઈ શબ્દ નથી કે આપણે એનું આંકન કરી શકીએ. શું કહે છે કે પણ હા, એની કમ્પેરેટિવલી આપણે છે ને એક નોંધ લઈ શકીએ કે તમારી નજીકની હોસ્પિટલમાં એક ઓક્સિજન સિલિન્ડર પર કેટલો ખર્ચ થાય છે, તેનાથી તમે તેનું કેટલુંક અનુમાન લગાવી શકો છો. એટલે આજુબાજુમાં હોસ્પિટલ હોય, મેં કીધું ને કે એનું સેવાનું મૂલ્ય, તો હોસ્પિટલ જે છે એની અંદર સિલિન્ડર ઓક્સિજનનો છે, એટલે ઓક્સિજન અથવા તો વેન્ટિલેશન ઉપર કોઈ વ્યક્તિ હોય તો એ ઓક્સિજનનો જે બાટલો વપરાય છે તો એના માટે શું કહી શકાય કે એનું મૂલ્ય અથવા તો એની કિંમત એમ, એટલે અહીંયા કેટલો ચાર્જ લેવામાં આવે છે, સમજાય છે, એ ચાર્જ જે છે માત્ર ને માત્ર જે છે એની તપાસ કરો. એટલે ક્યારેક હોસ્પિટલ ગયા હોય તો એનો ચાર્જ જે છે એ ચાર્જ પૂછી અને નક્કી કરો કે ભાઈ આ બાટલો જે છે, ઓક્સિજન સિલિન્ડર છે, એ કેટલા સમય સુધી ચાલે એમ, એટલે કેટલો સમય દર્દી છે ને O2 જે છે એ પૂરો પાડી શકે. એટલે એક સિલિન્ડર જે છે એની ક્ષમતા કેટલી, 24 કલાક છે કે 48 કલાક છે, બરોબર, કે પછી 12 કલાક છે. અને એના ઉપરથી એ ચાર્જ ઉપર તમે નક્કી કરો કે આપણે જન્મ્યા ત્યારથી અત્યાર સુધી આપણી શ્વસનની ક્રિયા ચાલુ છે અને કુદરત આપણને ઓક્સિજન પ્રોવાઈડ કરે છે, તો એ ચાર્જ કેટલો હોઈ શકે, બરોબર. એટલે આપણે એક અનુમાન લગાવી શકીએ છીએ. એટલા માટે મેં શું કીધું કે એ આપણને મળતી સેવા જે છે કુદરતમાંથી કેવી છે? અમૂલ્ય છે, એનું આંકન કરી શકાય નહીં, કેમ કે એ વસ્તુ કેવી છે? પ્રાઇસલેસ છે. કેમ કે અમુક વસ્તુ એવી છે કે એમાં તમે છે ને એની પ્રાઇસ પણ નક્કી કરો ને તેનું અપમાન કર્યું કહેવાય, બરોબર. એટલે આપણે આંકડો લગાવી શકતા નથી, પણ ખૂબ કહી શકાય કે અમૂલ્ય છે એમ, કે આપણને ઇઝીલી એ રીતે મળી શકે નહીં, પણ નસીબદાર છે કુદરત આપણને પ્રોવાઈડ કરે છે. પરાગનયન, જેના વગર વનસ્પતિઓ આપણને ફળ તથા બીજ આપી શકતી નથી. જો મિત્રો જૈવ વિવિધતામાં એવું થાય કે પતંગિયા આપણને શું કામ આવે છે, મધમાખી શું કામ આવે છે, અથવા તો કહે છે કે કીટકો શું કામ આવે છે, પણ મિત્રો અહીંયા કણે જે સમજાવી દીધું ને એક લાઈનમાં ઘણું બધું સમજાવી દીધું આપણને. શું કીધું છે કે જેના વગર વનસ્પતિઓ આપણને ફળ કે તથા બીજ આપી શકતી નથી. એટલે કહેવાનો મતલબ શું કે વનસ્પતિ આપણને બીજ અને કહી શકાય ફળ આપે છે, તો એની પાછળનું કારણ શું છે? તો વનસ્પતિમાં પુષ્પ છે અને આ પુષ્પ ઉપર કીટકો જે છે, પતંગિયા છે, ફૂદાઓ છે, આકર્ષાય છે અને એ કીટક છે, પતંગિયા છે, ફૂદાઓ છે, એની મધમાખીઓ જે કહે છે, બરોબર, એની જે કઈ ક્રિયાઓ છે, એનું જીવન ચક્ર છે, એના દ્વારા પરાગનયનની ક્રિયા થાય છે. એટલે પોતે પરાગવાહકો તરીકે વર્તે, જેના કારણે ફલન થાય. ફલન થવાથી જે છે એ કહી શકાય કે અંદર તરફ જે છે એ પુષ્પ જે છે એનું ફળ બને અને અંદર તરફ જે છે અંડક છે એનું બીજમાં રૂપાંતર થાય. તો આપણને બીજ અને ફળ જે કંઈ છે એ વનસ્પતિ આપે છે, એના માટે સીધું જ જવાબદાર પરાગનયનની ક્રિયા છે. અને પરાગનયનની ક્રિયા માટે જવાબદાર કોણ છે? તો નિવસનતંત્રની બીજી સેવા છે, જે પરાગવાહકો જેવા કે મધમાખી છે, ભમરા છે, પક્ષીઓ છે તથા ચામાચીડિયા દ્વારા
નિવસન તંત્ર જે છે એ આપણને પ્રદાન કરે છે. તો આ પરાગવાહકો છે મિત્રો, એનું જે છે એની સેવા ખૂબ અગત્યની વધી જાય છે. અને આ પરાગવાહકો જે છે બધા એક સરખા નથી, અલગ અલગ છે. તો મધમાખી જે છે એના કરતા ભમરામાં જુદાપણું છે, એના કરતા પક્ષીઓ જુદા છે, ચામાચીડિયા જે જુદા છે. તો કહેવાનો મતલબ આ જુદાપણું શું છે, એને જ આપણે શું કહી, જૈવ વિવિધતા. તો જેટલી વિવિધતા વધુ, બરોબર, એટલી જાતિઓ વધુ, જાતિઓ વધુ એટલું જ આ કાર્ય સરળ થઈ શકે ને એના કારણે નિવસન તંત્ર આપણને લાભ આપે છે. તો આ માટે પણ આપણે એનું સંરક્ષણ કરવું જરૂરી છે. પ્રાકૃતિક પરાગવાહકોની મદદ વગર પરાગનયન પૂર્ણ કરવાનો ખર્ચો શું હશે? મિત્રો સામાન્ય રીતે વાત કરીએ તો કોઈ ખેડૂત હોય, કોઈ ખેડૂત છે અને પોતે ખેતી કરે છે, અને ખેતી કરવા માટે ખેત મજૂર રાખે ને તો મજૂરને પણ કહી શકાય કે એક દૈનિક જે છે દાડી આપવી પડે, એટલે કે એને પણ એક ચાર્જ આપવો પડે છે. તો એ કામ કરે છે દિવસનું, બરોબર. તો આમ કુદરતની અંદર આ પરાગવાહકો છે એ પોતે આ ક્રિયાઓ કરે છે જેનો લાભ આપણને મળે છે. તો એ કહી શકે પરાગનયન પૂર્ણ કરવાનો ખર્ચો શું હશે? તો એની કિંમત આપણે લગાવી શકતા નથી, કે અહીંયા સુધી આપણે પહોંચી શકતા નથી. બીજા અપ્રત્યક્ષ એટલે કે અમૂર્ત, જે આપણને ખ્યાલ ન આવે તેવા લાભો પણ છે જે આપણે પ્રકૃતિમાંથી મેળવીએ છીએ. જેમ કે લાકડાના ઝાડા ગોળવા ફેરવીને ચાલવાનો વન ભ્રમણ, જે કહી શકાય કે ભાઈ દરમિયાન વસંત ઋતુમાં સંપૂર્ણ ખીલેલા પુષ્પો નિહાળવાનો, કે સવારમાં બુલબુલના ગીત સાંભળતા સાંભળતા જાગવાનો સૌંદર્યલક્ષી આનંદ. એટલે આ શું કહે છે કે લાકડાના ઝાડા ગુડવા ફેરવીને જાય છે, એટલે એનો મતલબ શું ખબર છે? ચાલવાનો. હવે આ વસ્તુ શું છે કે ભાઈ આપણે જેમ કહીએ ને કે પાર્કમાં ગયા હોય તો નાના બાળકો માટે જે છે એક અત્યારે તો લોખંડનો યુઝ થાય, તો એક લોખંડ જે છે એનું ટાયર હોય, અને ટાયર જે છે અથવા તો ગોળ જે છે એ મોટું ચક્ર હોય, અને બંને બાજુ પકડવાનું હોય. તો એ પકડીને જે છે એની વચ્ચે જે છે બાળક જે છે જોશથી ચાલે અથવા દોડે તો એ ગોળ ગોળ ફરશે, બરોબર એમ. તો આ રીતે જે કહી શકાય કે આ એક એવું લાભ છે એમ, કે એનો એક આનંદ છે. તો એ દેખીતી રીતે આપણને ખબર ના પડે કે આ લાભ આપણને લાકડાને કારણે મળી રહ્યો છે, બરોબર. એમ બીજી ઘણી બધી બાબત છે જેમાં આપણે લાકડાનો યુઝ કરીએ છીએ. દાખલા તરીકે લાકડું જે છે, લાંબા લાકડા છે એની ગોળ છે, તો આવા ગોળ ગોળ લાકડા જે છે ને એને ક્રમબદ્ધ ગોઠવી અને ભારે વજનમાં હોય વસ્તુ જેને ઉચકી ના શકાય એને એની ઉપર રાખી અને સરકાવીને દૂર સુધી લઈ જઈ શકાય છે. એ પણ એનો લાભ છે. પણ આવો લાભ જે કહી શકાય જે મજૂર રાખવાથી, પૈસા આપવાથી નથી થતું એવું કામ જે છે આવા ગોળ લાકડા જે છે, બરોબર, એની મદદથી ઈઝીલી થઈ શકે છે. તો આમ આપણે લાભ લઈએ છીએ. બીજું શું કહે છે કે ભાઈ વન ભ્રમણ દરમિયાન, અહીંયા એવું કહે છે કે વન ભ્રમણ દરમિયાન વસંત ઋતુમાં સંપૂર્ણ ખીલેલા જે પુષ્પો છે એ નિહાળવાનો આનંદ છે, અથવા તો સવારમાં બુલબુલના ગીત સાંભળતા સાંભળતા જાગવાનો સૌંદર્યલક્ષી આનંદ છે, બરોબર. એટલે એ વસ્તુ કેવી મિત્રો કે દાખલા તરીકે આપણું મકાન જે છે એમાં માનો કે બીજો માળ છે, અથવા તો માનો કે એ કોઈ ગામડામાં છે, અથવા સિટીમાં હોય તો બીજો ત્રીજો માળ હોય, અને એમાં જે કે ખુલ્લું ટેરેસ હોય, અને સવારે આપણે સૂતા હોય અને બારી નજીક જે છે અથવા ટેરેસ જે છે સમજાય છે બાલ્કની છે, એમાં 2 થી 3 ચકલીઓ હોય ને બેઠી હોય, અને એ સવારે આપણે ઉઠીએ ને એ વખતે જે છે ચકલીઓનો અવાજ હોય ને એ પણ આપણને મધુર લાગે છે, બરોબર. તો આ બધા કેટલા બધા નાના મોટા લાભો આપણે લઈએ છીએ, બરોબર, પણ છતાં પણ એની કિંમત આપણે આંકી શકતા નથી, અને આપણને ખ્યાલ પણ ના હોય. તો આ બધી અમૂર્ત કહી શકાય, અપ્રત્યક્ષ લાભો છે. શું આપણે આવી વસ્તુઓ પર કોઈ ભાવ સૂચક એટલે કે પ્રાઇસ ટેગ, કિંમત દર્શાવતી કાપલી કિંમત મૂકી છે? ક્યારે પણ આપણને જે છે કિંમત જે છે એ ખ્યાલ આવે, અથવા તો કહી શકાય કે ભાઈ પક્ષીઓ જે છે, બરોબર, એના ગીત સાંભળવાનો આટલો ચાર્જ એવું ક્યાંય આપણે જોયું નથી. એટલે કે એ કુદરતમાં છે ને કુદરત આપણને આપણું જીવન જે છે એ સારું અને સુવ્યવસ્થિત અને આનંદદાયક રીતે પસાર થાય એટલા માટે આપે છે. તો આ બધું જ કારણ મિત્રો શું છે? તો એના માટે જવાબદાર શું છે? જૈવ વિવિધતા. સજીવોમાં જુદાપણું છે ને એટલા માટે પક્ષીઓના અલગ અલગ અવાજ છે જે આપણને કહી શકાય કે ભાઈ આનંદદાયક રીતે જે છે આપણે આનંદ લઈ શકીએ છીએ. જૈવ વિવિધતાના સંરક્ષણ માટે નૈતિક દલીલો
આ ત્રીજી વસ્તુ એ નૈતિક બાબત. દલીલ જે છે એનો સંબંધ આ પૃથ્વી ગ્રહ પર રહેલી એવી વનસ્પતિઓ, પ્રાણીઓ તથા સૂક્ષ્મ જીવોની લાખો જાતિઓ સાથે છે જેના આપણે ઋણી છીએ, કે જેમની સાથે આપણે રહીએ છીએ. દાર્શનિક કે આધ્યાત્મિક રીતે આપણે એ સમજવાની જરૂર છે કે દરેક જાતિઓ તેનું આંતરિક મૂલ્ય ધરાવે છે, ભલે પછી આપણા માટે તેનું વર્તમાનમાં કોઈ પણ આર્થિક મૂલ્ય ન હોય. ભવિષ્યની આવનારી પેઢીઓને સારી રીતે સુનિશ્ચિત કરવા તેમજ તેમની સુખાકારી માટે આપણા જૈવિક વારસો જે છે, ધરોહર છે, એનું જતન કરવાની આપણી નૈતિક ફરજ બને છે. મિત્રો આમ જોવા જાવ તો વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, સૂક્ષ્મજીવો છે, એની લાખો જાતિઓ સાથે જે છે સમજાય છે કે જે આપણે ઋણી છીએ. દાખલા તરીકે વાત કરીએ, બરોબર, તો આજના સમયમાં જે છે એ સિટી વિસ્તાર વધી રહ્યો છે, શહેરીકરણ. એમાં પણ જે કહી શકાય કે આપણા જે કહી શકાય હવે રહેવા માટે જે ઘર છે એ દિવસે દિવસે હવે નાના થતા જાય છે, બરોબર. તો જગ્યાનો અભાવ છે. તો આવા જગ્યાના અભાવની અંદર જે કહી શકાય કે આપણે વૃક્ષો જે છે એ વાવી શકતા નથી, અથવા તો આપણે એની કદર કરતા નથી. પણ સામાન્યમાં સામાન્ય કહી શકાય કે એક તુલસીનો છોડ છે મિત્રો. આ તુલસીનો છોડ જે છે ને એ આપણને 24 કલાક ઓક્સિજન જે છે આપે છે. તો એનું મૂલ્ય આપણે આંકી શકતા નથી. તો આમ એનું મહત્વ છે. તો આમ દેખીતી રીતે જે છે તુલસી છે. બીજી વાત કરીએ તો આપણા વાતાવરણની અંદર રહેલી દાખલા તરીકે માનો કે કાબર છે, કાગડો છે, ચકલી છે, બરોબર. તો આ બધા કેવા છે? તો આમ જોવા જઈએ તો સફાઈ કર્મીઓ પણ કહી શકાય. દાખલા તરીકે કોઈ મોટો કોમન પ્લોટ હોય એમાં સતત લોકો કચરો નાખતા હોય અને વરસાદને કારણે જે છે એમાં જીવાતને કહી શકાય કે ભાઈ રોગકારકો થાય, બરોબર. તો નાની નાની ઈયળો છે, કીટક છે, જીવાત છે, જેનો ઉપદ્રવ વધે અને ત્યારે એ કહી શકાય આપણા માટે જે છે એ જીવાત સ્વરૂપ અથવા રોગકારક સ્વરૂપ હોય ને ત્યારે જે કહી શકાય કાગડા છે, કાબર છે, ચકલી છે, આવા પક્ષીઓ જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ લઈ લે છે. જેથી કરીને આપણું વાતાવરણ જે છે એ કોઈ એક જાતિના વધારાથી અથવા તો ઉપદ્રવને કારણે જે છે એ ડિસ્ટર્બ ના થાય એનું એ ધ્યાન રાખે છે, બરોબર. તો આવી નાની નાની બાબત ઘણી બધી છે જેની આપણને કદાચ ખબર હોતી નથી. તો આમ જે છે એનું મૂલ્ય ખૂબ જ વધુ છે આપણા માટે. એનું કોઈ કિંમત આપણે આંકી શકતા નથી. આપણે એટલા સમર્થ નથી કે એનું કિંમત જે છે આંકી શકીએ, બરોબર. તો એટલા માટે જે છે એનું આપણે સંરક્ષણ કરવું જરૂરી બને છે. પણ પ્રશ્ન એ છે કે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું છે. ચલો, આપણને 3 કારણોથી ખબર પડી ગઈ કે આપણે એનું સંરક્ષણ કરવું છે. તો કેવી રીતે કરવું જોઈએ? ખ્યાલ આવે છે? સંરક્ષણ તો કરવું છે, પણ કેવી રીતે? તો ચેપ્ટર આપણને એ બાબત પણ શીખવે છે કે તમે એનું સંરક્ષણ કેવી રીતે કરી શકશો. તમે આપણને એવું કહે છે કે જ્યારે આપણે સમગ્ર નિવસન તંત્રને સંરક્ષિત અને સુરક્ષિત કરીએ છીએ ત્યારે તે જૈવ વિવિધતાના બધા જ સ્તરો પણ સુરક્ષિત થઈ જાય છે. એટલે શું કહે છે કે જ્યારે આપણે સમગ્ર નિવસન તંત્રને સંરક્ષિત કે સુરક્ષિત કરીએ છીએ ત્યારે તે જૈવ વિવિધતાના બધા જ સ્તરો જે છે એ આપોઆપ સુરક્ષિત થઈ જશે. કેમ કે નિવસન તંત્ર જે છે આખું કહેવાય કે ભાઈ બેલેન્સમાં હોય તો વિવિધતા જે છે એ પણ ઓટોમેટિકલી જે છે સુરક્ષિત થઈ જશે. આપણે વાઘને બચાવવા માટે સમગ્ર જંગલને બચાવવું પડે છે. આ અભિગમને સ્વસ્થાન એટલે કે એ જ જગ્યાએ ઓન સાઇટ સંરક્ષણ કહે છે. હવે સંરક્ષણ આપણે કરવું છે મિત્રો, તો સંરક્ષણની બાબત છે. સંરક્ષણ, તો આવું સંરક્ષણ કેવી રીતે કરી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, આ સંરક્ષણ છે ને 2 રીતે કરી શકાય છે. એની 2 બાબત છે. એક છે સ્વસ્થાન સંરક્ષણ અને બીજી બાબત છે નવસ્થાન સંરક્ષણ. હવે સ્વસ્થાન સંરક્ષણ અને નવસ્થાન સંરક્ષણમાં ફેર શું? તો સ્વસ્થાનમાં પ્રાણી કે સજીવોને તેમના મૂળભૂત સ્થાને રક્ષણ આપવું, બરોબર. અને નવસ્થાન જે છે એનો મતલબ શું થાય કે પ્રાણીઓ કે સજીવો છે એમને સંરક્ષણના હેતુ અર્થે એમના મૂળભૂત સ્થાનથી કોઈ અન્ય નવા સ્થાને લઈ જવા અને નવા સ્થાને એને શું કરવાનું છે તો કે સંરક્ષણ આપવું. એટલે એનો મતલબ શું
કે અહીંયા એવું છે કે મને કોઈ સિંહ અથવા વાઘની જાતિ જે છે અસ્તિત્વમાં છે એને રક્ષણ આપવું છે, તો એ જે તે જગ્યા છે એને જ આપણે સુરક્ષિત કરી દઈએ કે ભાઈ આ વસ્તુ છે એના માટે આરક્ષિત પ્રદેશ છે, એમાં કોઈ ડિસ્ટર્બ ના કરવું, બરોબર, નીતિ નિયમ ઘડી દઈએ. પણ તો એને શું કહેવાય? સ્વસ્થાન સંરક્ષણ કહી દેવાય, બરોબર. પણ હવે એવું બને છે કે દાખલા તરીકે આ કોઈ એવી જગ્યા છે, વન્ય વિસ્તાર છે, અને જેની અંદર જે છે અંદર કહી શકાય કે ભાઈ વાઘ અને સિંહની જે છે દાખલા તરીકે જાતિ જે છે અસ્તિત્વમાં છે, પણ એનું વાતાવરણ યોગ્ય નથી અથવા ત્યાં પોતે વ્યવસ્થિત નથી રહી શકતા, તો આની જાતિ છે એની સંખ્યા જે જાતિ જે છે એના સજીવો છે, બરોબર, એને એના વિથ ફેમિલી કહી શકાય એમ, તો સમૂહમાં જે છે એને સ્થળાંતરિત કરી અને કોઈ નવું સ્થાન જે છે, કોઈ નવું સ્થાન છે એ નવા સ્થાન ઉપર લઈ જવામાં આવે. તો અહીંયા જે છે આમાંનું નવું સ્થાન એને આપી દો અને નવી જગ્યા ઉપર જે છે એનું રક્ષણ કરવામાં આવે, એનું ધ્યાન રાખવામાં આવે, તો એ બાબતને આપણે શું કહી દઈશું? તો કે એ થઈ જશે નવસ્થાન સંરક્ષણ. ખ્યાલ આવે છે? તો આમ સ્વસ્થાન સંરક્ષણ અને નવસ્થાન સંરક્ષણ આ બે બાબત એવી છે કે જેના કારણે આપણે સજીવોને સંરક્ષણ આપી શકીએ છીએ. જો કે જ્યારે એવી કોઈ પરિસ્થિતિઓ હોય કે જ્યાં પ્રાણી અથવા તો વનસ્પતિનું અસ્તિત્વ જોખમ એટલે કે સંકટમાં છે અથવા તો સંકટમાં મુકાયું હોય, સજીવો જંગલમાં કે જ્યાં છે ત્યાં નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાના અત્યંત વધુ જોખમોનો સામનો કરતા હોય અને તેને વિલોપન સંકટમાંથી બચાવવા ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા હોય, ત્યારે બાહ્ય સંરક્ષણ અથવા બાહ્ય સ્થાન એટલે XC2 સમજાય છે, એટલે કે અન્ય જગ્યાએ જે છે ઓફસાઇટ સંરક્ષણ તે ઈચ્છનીય અભિગમ છે. એટલે એવું કહી શકાય કે દાખલા તરીકે હું ઉદાહરણ આપું કે ભાઈ આપણે કહી શકીએ ગીર વિસ્તાર છે, તો ગીરની વિસ્તારની અંદર જે કહી શકે ભાઈ સિંહ જે છે અસ્તિત્વ ધરાવે છે, પણ હવે કોઈ કારણોસર એવું છે કે નજીકના ભવિષ્યમાં જે છે એ આ વિસ્તારમાં રહી શકશે નહીં અથવા તો લુપ્ત થવાના આરે છે, ત્યારે એવું બને કે તેને ત્યાંથી લઈ અને દાખલા તરીકે મધ્યપ્રદેશ છે એની અંદર કોઈ જંગલ વિસ્તાર અથવા વન્ય વિસ્તાર છે, એમાં શું કરવામાં આવે? તો ત્યાં એને સ્થળાંતરિત કરવામાં આવે અને ત્યાંનું રક્ષણ કરવામાં આવે. તો આ અભિગમને શું કહી શકાય? નવસ્થાન સંરક્ષણ, બરોબર. તો આ રીતે સ્વસ્થાન અને નવસ્થાન સંરક્ષણ છે, આ બે બાબત છે જેના કારણે આપણે એને સંરક્ષણ આપી શકીએ છીએ. તો આમ વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે કહી શકાય કે ભાઈ જૈવ વિવિધતા છે એનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ, બરોબર, એના માટેના 3 મહત્વના કારણો જોયા અને આપણને ખ્યાલ આવ્યો કે એનું સંરક્ષણ કરવું જરૂરી બને છે, તો એ સંરક્ષણ કેવી રીતે કરવું એના માટેની બે બાબત સ્વસ્થાન સંરક્ષણ અને નવસ્થાન સંરક્ષણ, આ બે બાબત છે એનો ઉપર છલ્લો આપણે માહિતી મેળવી છે. મિત્રો આજના સેશનમાં અહીં સુધી રાખીએ છીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં કે જેની અંદર આપણે સ્વસ્થાન અને નવસ્થાન સંરક્ષણ કેવી રીતે અને કઈ પદ્ધતિ અથવા પ્રક્રિયા દ્વારા કરી શકાય છે, એના માટે કોઈ ઉદાહરણો છે તો એની પણ ચર્ચા આવતા સેશનમાં કરીશું. તો મળીએ નેક્સ્ટ સેશનમાં, ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો.